ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલ છે તેમને બાતમીદાર એક બાતમી આપે છે કે યુરોપ નામનું એક જહાજ છે તે મુન્દ્રા આવી રહ્યું છે અને તેમાં કરોડો રૂપિયાનું કોકેન છે તે માટે કામે લાગે છે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ અને કેવી રીતે એક આરોપીને તે ઉઠાવે છે અને આ જ મામલે ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। પોલીસ અધિકારી કે કર્મચારીને ઘણીવાર એક નાની બાતમી છે તે પણ એક મોટું ઓપરેશન પાર પાડવામાં કામ લાગી જતી હોય છે અને તે સફળ પણ બનાવી દેતી હોય છે। આવી જ એક બાતમી મળી હતી ગુજરાત એટીએસમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને કે મુન્દ્રામાં યુરોપ નામનું એક જહાજ છે તે આવી રહ્યું છે અને આ જહાજમાં કરોડો રૂપિયાના કોકેન હોવાની પૂરેપૂરી સંભાવના છે। પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલ તેમને જે બાતમી મળી હતી તે બાતમી તેમના સિનિયર અધિકારીઓ છે તેમના સાથે શેર કરે છે। સિનિયર અધિકારીઓ તેમને લીલી ઝંડી આપે છે કે આગળ વધો અને ત્યાર પછી કોસ્ટગાર્ડ છે તેમનો પણ સંપર્ક કરવામાં આવે છે અને જ્યારે રાત્રિના સમયે આ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે જે પ્રકારે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે તેમાં 118 કિલો કોકેન ઝડપાયું છે જેની અંદાજિત કિંમત 1180 કરોડ રૂપિયા આંકવામાં આવે છે અને આરોપી પણ ચાલાક અને ચતુર હતા કેમ કે પોલીસની જે પ્રકારે સામેની અવરજવરની તેમને શંકા પડી તો તેમના પાસે રહેલા જે 5 થેલા હતા તે દરિયામાં ફેંકી દે છે અને એટીએસ અને કોસ્ટગાર્ડ ત્યાં પહોંચે છે। તે દરમિયાન એક આરોપીને પણ ઉઠાવે છે, આ 5 થેલા પણ શોધી નાખે છે અને અંદરથી નીકળે છે આ કોકેનના પેકેટ અને એક આરોપી આ દરિયામાં છલાંગ નાખી ત્યાંથી આગો પાછો થઈ રહ્યો છે। જો કે પોલીસ તેને પણ અત્યારે શોધી રહી છે અને જે પ્રકારે જહાજમાં કોકેન આવ્યું હતું તેને મંગાવવાવાળા 2 શંકાસ્પદ વ્યક્તિ દિલ્હીના છે અને તેમને પણ એટીએસે ઉપાડ્યા છે તેવા સમાચાર છે અને આ મામલે ઇન્ચાર્જ ડીજીપીનું નિવેદન પણ સામે આવ્યું છે। સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસના ટીમ છે જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનું બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝાનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે જે પાણીમાં નાખેલા હતા એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને
પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે. માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવ્યું? એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે. બ્રાઝિલ. સાહેબ આપણે ડિલિવરી માટે આવ્યા હતા એમને અગાઉ ક્યારે આવી ચૂકેલી કે આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે જે બે દિલ્હીના ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે. એમને શોધખોળ પણ ચાલુ છે. સર આજે કરાચી શું કામ ગયા હતા? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી એ આપણે કીધું. એને શોધખોળ ચાલુ છે. એ બેસિકલી એ સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરોગેશન જ્યાં જે આવશે એ આપણે દિલ્હીથી આગળ ક્યાં જવાનું હતું? દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે બે માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે. સર કોકેન ભારત માટેનું જ હતું કે અન્ય દેશમાં મોકલવાનું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તો પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર પડશે. દિલ્હીમાં જે બે વ્યક્તિ છે જે કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી જ આપણે ખબર પડશે. अच्छा सर कोर्ट पर सवाल है कि केस से बाहर काढवाना है कोई अन्य मामले ऐडમાં બહાર કાઢવાના કેવી રીતે બહાર કાઢવાના? એ લોકો ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કયા કે કોર્ટ મોકલવાના? એ આઉટર એન્કરેજ ઉપર આપણા લેવાના હતા. એ નાની બોટમાં ક્યાંય બીજી જગ્યા પર લઈ જાય અને ડિલિવરી કંઈ આપવાની હતી. તો આગળ સર આપણે તપાસ શું કરીશું? તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે એ પણ બધી આપણે એન્ક્રિપ્ટથી ડિક્રિપ્ટ કરશું તો એના ઉપરથી આપણે ખબર પડશે કે ક્યાં કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધું આપણે ઇન્ટ્રોગેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. સર આરોપી કોણ થઈ શકે છે? આપણી પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળે છે? મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે અને પછી ઇન્ટ્રોગેશનમાં આપણે ખબર પડશે. ગેંગનું કંઈ નામ છે? ઇન્ટરનેશનલ ગેંગનું કંઈ નામ? અત્યારે કંઈ ના. Is this a cargo ship and which flag was it? એ કાર્ગો શિપ અને સાયપ્રસની ફ્લાઇટ હતી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.